કેલિફોર્નિયામાં 17 મે 2025ના રોજ એક હેલ્થ ક્લિનિકની બહાર બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અનેક લોકો ઘાયલ થયા હતા. FBI આ ઘટનાની તપાસ આતંકવાદી કૃત્ય તરીકે કરી રહી છે. પુરાવાઓ દર્શાવે છે કે ક્લિનિકને ઇરાદાપૂર્વક નિશાન બનાવવામાં આવ્યું હતું. વિસ્ફોટથી આસપાસના વિસ્તારમાં નોંધપાત્ર નુકસાન થયું હતું, જેના કારણે મોટા પાયે તપાસ અને સરકારી અધિકારીઓ તરફથી નિંદા કરવામાં આવી હતી. FBIએ આ ઘટનાને સંભવિત આતંકવાદી હુમલો ગણાવ્યો છે અને તેની ઊંડી તપાસ શરૂ કરી છે. પ્રારંભિક તપાસમાં આ એક આયોજિત હુમલો જણાય છે, પરંતુ હુમલાખોરની ઓળખ અને હેતુ હજુ સ્પષ્ટ નથી. આ ઘટના બાદ પામ સ્પ્રિંગ્સ અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોલીસ અને ફેડરલ એજન્સીઓ અન્ય સંભવિત ખતરાઓની તપાસ કરી રહી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.